નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર। તો આજે હું તમને શીખવીશ કે કઈ રીતે છે તમે ઘરેથી જ લાઇટ બિલ છે એ ભરી શકો છો। તો અત્યારે મારી પાસે એક લાઇટ બિલ છે અને મોસ્ટ ઓફ એવું હોય છે જ્યારે લાઇટ બિલ આવતું હોય છે ત્યારે તમારે સરકારી જે ઓફિસ હોય છે, ગામડામાં હોય તો ગ્રામ પંચાયતમાં તમારે લાઇટ બિલ ભરવા જવું પડતું હોય છે, અથવા તો શહેરોમાં હોય તો ત્યાં સેવા સદન હોય છે જિલ્લાના, ત્યાં તમારે છે એ લાઇટ બિલ ભરવા જવું પડતું હોય છે। પરંતુ એની લાસ્ટ ડેટ વહી ગઈ હોય છે અથવા તો તમારે ત્યાંથી ન જવું હોય તો ઘરેથી જ તમે ફોન પે, ગૂગલ પે દ્વારા છે એ લાઇટ બિલ ભરી શકો છો। તો આજે હું તમને જણાવીશ કે ફોન પે દ્વારા તમે ઘરેથી જ લાઇટ બિલ છે એ કઈ રીતે ભરી શકો છો। તો અત્યારે આપણે મોબાઈલ સ્ક્રીન પર આવી ગયા છીએ। સૌથી પહેલા તમારે ફોન પે છે એ ઓપન કરવાનું છે। ફોન પે ખોલ્યા બાદ તમને અહીંયા ઘણા બધા ઓપ્શન છે એ દેખાય છે। મોબાઈલ રિચાર્જ નો ઓપ્શન દેખાય છે। નીચે તમે આવશો તો અહીંયા તમે ગોલ્ડ છે એ પણ ખરીદી શકશો। ગોલ્ડ તમે ઈ ગોલ્ડ એટલે કે મોબાઈલ ફોન માંથી જ તમે ગોલ્ડ છે એ ખરીદી શકશો। મિનિમમ તમારે 5 રૂપિયાનું તમારે જો સોનું ખરીદવું હોય તો પણ તેમાં ખરીદી શકશો। હાલાકી એમાં જે આપણે આવનારા દિવસોમાં વિડીયો બનાવવાના છે કે કઈ રીતે તમે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી શકો છો। ફિલહાલ આપણે અત્યારે લાઇટ બિલ ભરવાનું છે તો તમારે અહીંયા રિચાર્જ અને પે બિલ્સ નામનો ઓપ્શન હશે, તેના પર અહીંયા વ્યૂ ઓલ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે તમારી સામે છે અહીંયા બિલ્સ અને રિચાર્જ જેટલા પણ તમારે જે પણ બિલ ભરવું હોય એના બધા ઓપ્શન છે અહીંયા આવી જાય છે। તમારે અહીંયા ઇલેક્ટ્રિસિટી નામનો ઓપ્શન હશે, તેના પર ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા તમારી જે ઇલેક્ટ્રિસિટી કંપની છે એનું નામ તમારે અહીંયા સર્ચ કરવાનું છે। દાખલા તરીકે અત્યારે હું ગુજરાતમાં છું અને અમારે પીજીવીસીએલ લાગુ પડે છે તો તમારે અહીંયા પીજીવીસીએલ છે સર્ચ કરવાનું છે। તો અહીંયા ઓપ્શન આવી ગયો છે પીજીવીસીએલ એટલે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે જે બિલમાં તમારો કસ્ટમર નંબર હશે તે અહીંયા છે ફિલ કરવાનો છે। તમારી જાણકારી માટે બતાવી દઉં કે જે ગ્રાહક નંબર હોય છે એ 11 નંબરનો હોય છે, એટલે કે 11 આંકડાનો છે એ ગ્રાહક નંબર હોય છે। તમારે અહીંયા કસ્ટમર નંબર છે નાખી દેવાનો છે। ત્યારબાદ તમારે કન્ફર્મ કરી દેવાનું છે। કન્ફર્મ કરશો એટલે તમારી સામે છે એ આ રીતનો ઇન્ટરફેસ આવી જશે। કસ્ટમર નેમ તમને દેખાશે કે જે કસ્ટમર તમે નંબર નાખ્યો છે તે કોના નામે ઉપર છે મીટરથી તમને દેખાડશે। બિલ ડેટ તમારે અહીંયા દેખાડશે કે 18 તારીખે છે લાસ્ટ ડેટ હતી બિલની, અને તમારે અહીંયા છે ટોટલ અમાઉન્ટ દેખાડશે કે કેટલું બિલ છે તમારે ભરવાનું બાકી છે। ઠીક છે, કેટલું બિલ છે એ ભરવાનું બાકી છે। તો અહીંયાથી 3564 રૂપિયા છે અત્યારે બિલ બાકી છે। આનાથી જો તમે ઓછા કે ધારી લો કે 3000 કે 28000 તમારે ભરવા હોય તો તે તમે આમાંથી ભરી શકતા નથી, તમારે આખું બિલ છે તે પે કરવાનું રહેશે। પ્રોસેડ પે પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ અકાઉન્ટ દ્વારા તમે બિલ છે એ ભરી શકો છો।